मांगे पूरी करो, रोड नहीं तो वोट नहीं, हमारी मांगे पूरी करो। गामनी गंदगी दूर करो, गामनी गंदगी दूर करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, रोड नहीं तो वोट नहीं, हमारी मांगे पूरी करो। हमारी मांगे पूरी करो। वो आपला भाईओ जो આટલા ને આટલા જોશમાં સરપંચના ઘેર જવું છે બરોબર, એને ખબર પડી જોવે કે જનતા ચૂપ બે એમ નહીં. સરપંચની ખુરશી હલાવી નાખો. અરે આપણે જનતા જનાર્દન છે, આરામ તો એક દાડમ રોડ ઉભો કરી નાખે. हमारी मांगे પૂરી કરો, અમારી માંગે પૂરી કરો. હરીજી હા, આજ પાછું નહીં પડવાનું હો. અરે પડ્યા પાછા વાત કરો તો હા. આ છે. અમારી માંગે પૂરી કરો, રોડ નહીં તો વોટ નહીં, રોડની ગંદકી. ઓ ભાઈ તો કઈ ના જા બધા સરપંચના ઘેર હા હડતાલ કરી છે અમે. પાણી આની અરે ફૂમતા કાકા તમે નહીં જોતા ગામની ગંદકી, તારી. ગામમાં નહીં રોડ કે નહીં ગટર કે નહીં કોઈના ઘેર સંડાસ બાથરૂમ. હા અને ચોમાહાનું પાણી ગામમાંથી જાય છો. તાણી ચટણી ખરા આપણે ચૂપ બેસ્યો. હડતાલ કરીને કરશો શું તમે? અરે ચમ સરપંચ ને કહો, અને જો સરપંચ આ કોમનું પગલું નહીં ઉઠાવીને તો કોર્ટ કચેરી ઘર જઈએ. અને કદાચ જો ભૂખ હડતાલ પર ઉતરવું પડે તો આખું ગામ ભૂખ હડતાલ પર ઉતરી પડશે. આ તો તમારા હંગાત મુએ છું. હા. અરે સરપંચ નાખે અરે, પકડો શું થાય? માંગો છે આપણી. એ ભૂપતજી આ ફૂમતો કાકો આપણે મેન આ રીલીના હા 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 હું આગળ જાઉં છું. આગેવાન આપણો. બોલો हमारी मांगे પૂરી કરો, હમારે માંગે પૂરી કરો, और नहीं तो वोट नहीं, हमारी मांगे पूरी करो, गामની ગંદકી દૂર કરો. કરો. આપણો ભાઈઓ આપણો આપણે આ જે હમ બતાવ્યો છે ને એના એ હમ પેલા સરપંચના ઘેર બતાવવાનો છે. સાચી વાત છે. એને ખબર પડવી જોઈએ કે જનતા ચૂપ બે એમ નહીં. અને વાપડો મારી વાત કે આપણે આ બધા જણા સરપંચ આગળ બોલશો ને તો મજા નહીં આવે પાછી. ગમે તે એક જણાને બોલવું પડશે. અરે હું બોલ્યો ચમ. હરીજી તમાર ના બોલાય, બોલનાર મોણો કેપેબલ મોણો હોવો જોઈએ. ના, ના, વાપડો મારી વાત. હું બોલ્યો. ભલાજી તમે હે ને તમે હાલ અમે ઘેર બોલતા હોય તમને વભડેલા નહીં કદી. ઓય. ઘેર હવે તમે એ તો ચેટલું ઘેર ના સંભળાય પણ સરપંચ જોડે સંભળાય. હવે હું બોલ્યો. બોલશો હા હું બોલ્યો. તો આ તો બૈતાણ આવો જ મોણો જોવે. હા. એટલે આ ધણી 25 ગોમાં વચ્ચે ઉભો થઈને બોલે એવો મોણો છે. અરે ઘેર જે બૈરાનો દાબ ના ખમતો હોય ને ઈ મોણા બાર બોલી કે. હા. અમુક તો ઘેર નહીં બોલી કે બાર શું બોલી. પાણી. અલ્યા હાલે ડોસીને દોત નહીં પણ દોત પાડી નાખો. વાત સાચી છે. હા. અને વાપડો ફૂમતા કાકા પાછા એમાં બિયાતા નહીં. બધા કદ્યા કાકા પાછા થાય પણ હું નરી બે તમારા માટે માથું આલ દે. હા માથું. અરે ભાઈ અમે અમારું માથું આ દે ચમ. ભાઈ ચાલ હા, છે. હેડો આપણું આંદોલન ચાલુ કરો. हमारी मांगे પૂરી કરો, हमारी मांगे પૂરી કરો, रोड नहीं तो वोट नहीं, हमारी मांगे પૂરી કરો, રોડ નહીં તો વોટ નહીં, ગામની ગંદકી દૂર કરો. ફૂમદારજી મુર્દાબાદ ફૂમદારજી મુર્દાબાદ. શું બોલ્યા તમે? ફૂમતાજી મુર્દાબાદ. અલ્યા ભાઈ હું મરી ગયેલો છું. લ્યો, પકડો. ફૂમતા કાકા. લે, ફૂમતા કાકા ભૂલ થઈ જઈ. હું માફી માંગુ છું. અને આરે ના 32 દોતો વચ્ચે હમી નહીં રહેતી હોય હવે guys. બાટલી દોતા વચ્ચે કપાઈને પડતી કેમ નથી થતી? ફૂમતા કાકા હવે ભૂલ થઈ જઈ માફી માંગુ છું. ઓય લડવા નહીં આયા આપણે મફુજી અને વાપરો આ કોઈ કેવું ના જોવે કે કૂતરાનો સંગ કાશી ના જો. હમતા ચમ નહીં તમને આગેવાન બનાયા છે. પછી છોકરી વાત છે. નહીં, આમાં મારી જીભ વાત- તમારી હરખી રાખો કે યાર. ફૂમતા કાકા આમાં મને બાપડો આ આપણા ગામનો હાવ ગરીબમાં ગરીબ એક નંબરનો ગરીબ એરો મને મગજમાં રહી ગયો ને એમાં ને એમાં જીભ વળી ગઈ કાળ થળી ગયો અંદરથી. મારા રેશન કાર્ડે નહીં. તાણે અરે ફૂમતા કાકા હું તમને કહું, હું આની પરિસ્થિતિ અમુક ટાઈમે યાદ કરું છું ને ખરેખર ઘરમાં ખૂણામાંથી રોતા આવું છું. અને મારી વાત આપણો તમે જોવો છો આપણે કંટ્રોલ લેવા જાવ હે, કોર્ટે જશે ને કંટ્રોલ લેવા હવે અમુક અમુક મારા ગાડીઓ લઈને આવે બાઇકો લઈને આવે કંટ્રોલ લેવા હવે જેને કંટ્રોલ ની હરમ જરૂર નહીં અને કંટ્રોલ ના શોખા તો અમે એના નહીં ખાતા હોય હા. ઘઉં નહીં ખાતા હોય સાચી વાત છે. એવાય આવે છે લેવા અને ઓના બાપડા નહીં રેશન કાર્ડ રેશન કાર્ડ તો આપણે કહે કે લાભાર્થી નું તો
હોકે ના રહ્યું હવે. પણ હાદું એ નહીં આલ્યું બાપડા એકલું ચૂંટણી કાઢ એટલે વોટ આલે 12 મહિને 5 વર્ષે વોટ તો આલવાનો છે હા, ખરા. બીજો કોઈ આધાર નહીં પડ્યો હોવાનો. એની પડ્યો વાટમ ગામમાં આવે તાણે. અને હરીભાઈ એમ ઘર આગળ તમે જોયું છે અરે આ તરતા તરતા બહાર આવતા હોય તાણે. ઓય બહુ પરિસ્થિતિ ઓની મારું બહુ તો ખરાબ છે. ખાડામાં ઘર છે ઓ બાપા અને એક પલોટ બાપડાને વાયને ઘણી અરજી નાખી પલોટ પાસ કરાવ તે બાપડાને લઈને નાશા પેલી આપણે નહીં જેતા ખાડ હવે જેતા ખાડ મો તાણે. બાપડ્યું ગઈ મારે તો કોઈ દુઃખનો પાર જ નહીં હાડો હાડો બધું સોલ્યુશન આવી જાય એટલે કહું છું ઘૂમતા કાકા આ બીડું તમે ઝડપ્યું છે બરાબર આનો છેડા ઉતાર પૂરું મેળવાનું છે તમારે પાછા ના પડતા હા હું બેઠો છું ફૂમચાજી જિંદાબાદ! હેલો ફૂમચાજી જિંદાબાદ! હમારી માંગે પૂરી કરો રોજ નહીં તો વોટ નહીં ગામની ગંદકી દૂર કરો હમારી માંગે પૂરી કરો હમારી માંગે પૂરી કરો હમારી માંગે પૂરી કરો રોજ નહીં તો તોડી નાખો લે તોડો એક મિનિટ હું ચોપાની તોડવાજુ ભાઈ ચમ. હું હાલ મેન છું એટલે ચોપાની જવાબદારી મારામાં આવે તો બોલાવો બાર બોલાવો સરપંચ ને બોલાવો બાર એ તો આવશે હમારી માંગે પૂરી કરો હમારી માંગે એટલે બોગાચિયા કરો છો શું મારે જવું પડશે हमारी मांगे पूरी करो रोज नहीं तो वोट नहीं गामની ગંદકી દૂર કરો આપણો ઘૂમતા આકા આપણે દરવાજો તોડીને પેલું મકાન ના જવાય બરાબર પણ દરવાજો ખોલીને તો જવાય કે ચાલો हमारी मांगे પૂરી કરો હમારી માંગે પૂરી કરો રોડ નહીં તો વોટ નહીં હમારી માંગે હમારી શું સાહેબ ભમતા કાકા આનાથી દેખાતું શું થાય દેખાતું કાઠું ન્યા તો વાકન થઈને હેતો તો મગજ તું માપુજી ને ભેગો થઈને તો ભેળા થવા કદી નહીં આવતા ના કેમ ભેળા થવા બોર્ડ છે નું છે એ તો કાઠું ને જ્યાં બજારમાં રેલી નીકળી હતી તે મગજ તું લાવો કીધું ઘેર લઈ હવે બજારની રેલીઓ તો ચાર ના જવા માંડ્યા હા એ તો નીકળી હતી હું આ બોલ લઈને આવ્યો તાર રેલી જેટલો બખાડો તો હોય થતો હતો કોઈ ના હા કાઠું નહીં હવે જે સહી હાથું કો પોઈન્ટ પર આવો હવે મફુજી જુઓ હું તમને કહું હા. આજે કહું આ ગામવાળા મને વાકન રેલીમાં લઈને આવ્યા છે ત્યાં વાકન આપણા ગામમાં રોડ નથી થતો બરાબર જે જે સેવાઓ કીધી છે એ સેવાઓ પૂરી પાડતા નથી એટલે આપણે રેલી કાઢો અને વાકન આવ્યા હતા અમે બધા આવી ગયા પછી તો માણસો જ જોઈ રેલી વાળા કહેવા વાળા મારા હમ જવાબ આલવા વાળા પોપટજી નાર્યો બે મેન એ તમને મોટા માથાળાની ખબર છે શું મોટા માથાળો ને હરિયો ચમ નાઠા તમને ખબર છે હે. હું ઉભો રહ્યો સરપંચમાં એ વખત 25,000 રૂપિયા લઈ ગયેલા છે રે હે એની તાકાત નહીં મારી ઓછામાં ઓછો મિલાવી એવી પણ મફુજી મને શું ખબર તમને તો બલીનો બકરો બનાયા અને એ જંગલનો બકરો થઈને ઉપડી ગયા હા પણ મને શું ખબર આ તો હું ગલે બેઠો તો મન કે આજો અને બાપડો પેલો કે આ પેલો આપ્યો આ લખો કે શું નામ હા લખમોજી લખમોજીને બાપડાને એક ડોક્યુમેન્ટ નથી અને ઘરની કોઈ સેવા પૂરી પાડી નથી બાપડાને ખાડામાં ઘર છે અને એને ખાલી ચૂંટણી કાર્ડ છે આધાર કાર્ડ બીજું કોઈ કાઢ્યાલું જ નથી ઓય. લખમાજીની તમને ખબર છે શું? લખમોજી કોણ હતા કોણ? માથા ભારે હતા અને પૈસે ટકે ખમતા હતા હે? ઓવે એવું? રેશન કાર્ડ આધાર કાર્ડ ને બધું હતું ઘેર ગાડી ને બંગલા બધું હતું પણ છતાં ઈરા રેશન કાર્ડ નું અંદરથી જે ચોખા ને જે ઘઉં મળતા હતા ને હવે. ઈરા બારે બાર વેચી મારતા હતા એવું? ઓવે તો મારા ઓળખ્યા બધા બનાવી ગયા મને એમ? હા આ તો શું છે ગરીબ વસ્તી બાકાત રહી જાય છે ને આવા જે આમ ખમતા હોય છે ને ઈરા લઈ જઈને વેચી મારે છે આ શું વાત એટલા લખમાજી હાર્યું કરતા હતા એટલે લખમાજીની શિક્ષા કરી એટલે આધાર કાર્ડ ને રેશન કાર્ડ ને બધું પડાઈ લીધું એનું ઘરે પડાઈ લીધું ને સાપરું તેમાં ખાડામ કરાવરાયું છે ઓય શિક્ષા ચાલી ચાલી લખમો તાણે એ અભળો ઘૂમતા આગા બીજી વાત હા. કે જે તમારા આગળ રેલીમાં આવ્યા હતા હવે. ને એ પણ દૂધે ધોયેલા નહીં એ બધા પૈસા લઈને બેસી ગયેલા છે ને પૈસાથી જ વોટ આલેલા છે એકે ઉભા રહ્યા છે? એ ઓય તે આમાં ઉપડી ગયા બંજટીઓ મારી ગયા ખરેખર મફુજી મને તો હવે કશી ખબર નથી હો અને અભળો હે. કે હરીની વાડે ચડીને ને આપલા મોટા માથાની વાડે ચડીને તમે જેમ દૂણી ઉપાડી હા આ રેલીની દૂણી માથે તમે જેમ લીધી એ વાત સાચી પણ મને તો ખબર નથી કે આવું બધું થવાનું છે ના કે હું આવો જ નહીં અને હું તો ન્યાય હલાવવા આવ્યો હતો ન્યાય અલાવા આબુ જરૂરી છે બરાબર પણ તમારે અહીંયાની સોગંદથી બાંધવા પડે
અત્યારે ઓભળો મારી વાત, કોઈનો વિશ્વાસ લેવરાય નહીં. તમને મોરે કર્યા છે દોણી ઉપડે ને એટલે તમને લીડર પદ હુંપ્યું છે. હવે લીડર પદ હુંપ્યું ને? મને ઉભા રાખીને કીધું, મને કે આ બધાના લીડર તમે. અત્યારે ભૂમતા કાકા ઓભળો કોઈનો વિશ્વાસ ના કરાવરાય. જે લીડર નું પદ પકડાવે ને એ લીડર ના આ સુધી પગ ભોય નહીં અડતા. સાચી વાત છે, અધેર થઈ ગયા. સાચી વાત છે, જતા રહ્યા. તમારે આ બહુ કાળજી રાખવી પડે. ના સાચી વાત છે મફુજી હો. ઘણી મોટી મારું બેટું મારાથી ભૂલ થઈ ગઈ. અને બીજી વાત કે જે હારા માણસો છે જેને 7 વોટ આલ્યા છે ને એ ઘેર બેહી રહ્યા છે. એકે રેલીમાં આવ્યો ના, હા તો માણસ ના આવે. નથી આ આવે. જે કુડા રૂપિયા હતા ને ઈ જ ઉડ્યા. સાચી વાત છે. ઉલરી ઊંધા પડી અને રડતા થઈ ગયા ને રડી ગયા. સાચી વાત છે. હવે તમે શું કરશો કહો હેડો. હવે મફુજી મારાથી તો ભૂલ થઈ ગઈ છે, હું શું કરું કહો. હવે વગળો મારી વાત હા. કે રહી રોડની વાત, હા. રોડની ગ્રાન્ટ પાસ થઈ ગયેલી છે. હા. આ કાગળિયા મારા ઘેર પડે અઠવાડિયામાં રોડ શરૂ કરાવી દેવાનો હતો, પણ હવે રોડ કરાવો નહીં. તમે તારા બધાને કહી દેજો કે તમે તાર ફેર રેલી ભરીને ગામ વચ્ચે નારા કાઢીને આવો ને તમે તાર હોય મારા હોમી વૈસો મિલન માગ કરો. હવે એ સિવાય રોડ કરવો નહીં. ના પણ મારે નથી આવું ભાઈ. રેલીમાં રોડ ખાવો તો થાય. હું શું કાં આખા ગામની દૂણી ઉપાડીને મરી જાઉં. આ જે નાહી ગયા નહીં હવે એ ફરીથી આવશે ને મારા હોમે વાત કરશે ને તાણે એને સંડાસ બાથરૂમે થાય ને એને બધી ગ્રાન્ટો પૂરી કરવામાં આવશે. માફુજી મારે એવી કોઈ જરૂર નથી. એને જરૂર હશે તો હવે હીરાય પહેલ કરશી હું આવ્યો નથી. પહેલ કરે ને તો પાછળ રહેજો, આગળ ના થતા. એવી શું કીધું? સાચી વાત છે. પાછળ રહેતો હોય ને માણસ એનો વિશ્વાસ કરાય. મોરે ગભો કરીને ખેડતો હોય ને એનો કોઈ દાડો વિશ્વાસ ના કરવો. ફૂમતા ના કરો, સાચી વાત છે. એ તો ગમે ત્યારે પાડીને થતો. ક્વોલિટીઓ ખવડાવે. સાચી વાત છે. લો બે વાડો ચા પાણી કરાવો. ના હવે મારાથી ખરેખર ભૂલ થઈ ગઈ માફુજી. આ તો કશો વાંધો નહીં, હમીલા ફેરા મળશું. સારું હો? સારું. એ હરીજી, હું શું કહું કે આપણે માર બેટો એવી રીતના નાહી ના જવરાય હો ડોહાન મેલીને. અરે ભૂપતજી તમે સમજતા નહીં ભલા આદમી. ચમ નાહી જવું પડે. આપણે 25 લીધેલા છે. એ વાત સાચી છે. આખા ગામ વચ્ચે તારીંબારી આવો એ વાત લાખ રૂપિયાની. તો પછી ઓ તારી દગાબાજ. ચમ દગાબાજ. મારા ઓળખા પેલ મારા ઓળખા મને કરાવે છે ને પછી નાહી જાય છે. ફૂમતા કાકા એવું નતું, પણ આ ચેડે બધા ઉભા થાય મારા ઓળખ્યા નાહી ગયા એટલે અમને ઘહેડીને દોડ્યા. હડો થોના મને આ છોકરું નથી નાનું તે બકાવા નીકળી પડ્યા છો. એ અમે તો મંચાણ બકાયા. તાણે તો શું છે તાને હાલે? શું અમે તમારે હંગાત કરીશું ઈ તો કહો. આ શું કર્યું તાને? હજુ આ મને સરપંચની નજરોમાં તમે મને તો ઉતારી દીધો કે. ઓપડો મારી વાત ફૂમતા કાકા. જો તમારી ઇજ્જત એટલી હતી તો તમારે ડાયરેક્ટ એવી રીતના રેલી કોઈના સંગતમાં ના ચડી જવરાય. હા. પેલું એનું આખા માણસોને ઓળખવા પડે ચીડે કે કેવા માણસો છે આ. વાપરો મારી વાત. મને વિશ્વાસ હતો ને હું શું ભોળો બરાબર. એટલે હું એટલો બધો ઊંડો નથી ઉતરતો કોઈ મોણામાં. તમને કહું. હવે એ અને તમારી આ વાપરો રહી બીજી વાત કે મેં આ તમારા ઉપર વિશ્વાસ કર્યો. હવે બીજી વખત તમારા ઉપર હું વળીને વિશ્વાસ નહીં કરું. અને બીજી વાત કે તમે આ રેલી રોડ માટે કાઢી હતી ને, રોડ તો અઠવાડિયામાં આવવાનો હતો, પાસ થઈ ગયેલો પડ્યો. તો બરોબર છે રોડ આવે તો હે હરીભાઈ. હા હોના જેવું. પણ ના, રોડ નહીં આવે. સરપંચે ચોખ્ખી ના પાડી છે કે એ રેલી પાછી નહીં આવે ને તો હજી હું રોડ પાસ નહીં થવા દઉં. અને આપણે મારી બીજી વાત કે એની રેલીમાં હવે ભલા થઈને મને ના કહેતા હો ભાઈ. આ એક વખત મારા અંગત દગો થઈ ગયો ને બીજી વખત મને ખેતરમાં ના આવતા. ના ફૂમતા કાકા એમાં કોઈ ના આવે આપવું પડે આપણે. તમે તો ગામના આગેવાન છો. તમારે ને મારે કોઈ લેવા દેવા નથી. હા મારું પોંથો પાટણ હા.